નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને મોટા નેતા પાર્ટી છોડવાની વાત કરી છે। તો શું છે સમાચાર તેની વિગતવાર આપણે વાત કરીશું। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા વચ્ચે હાલમાં ગસગરાહ ચાલી રહ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। અને ચૈતર વસાવા વિરુદ્ધ મનસુખ વસાવાએ મોટી વાત કરી છે। ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માગ્યા હોય તેવી માગણી કરી હતી, જેનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે અને કહ્યું છે કે જો પાર્ટી મારી આ વાત નહીં સાંભળે તો હું પાર્ટી છોડી શકું તેવું પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। અને ત્યારબાદ આ બંને મુદ્દાને લઈને ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા હતા। અને મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ જે સંકલન સમિતિમાં વાત કરી હતી, ત્યારબાદ બાંધકામ સમિતિના ચેરમેન પાસે 75 લાખ રૂપિયાની માગણી કરી હતી, તે તદ્દન ગેરવ્યાજબી છે। મેં મોટા સ્તર ઉપર આ રીતે રજૂઆત કરી હતી, છતાં પણ મારી વાત સાંભળવામાં આવતી નથી। તો મારી વાત જો ભારતીય જનતા પાર્ટીમાં સાંભળવામાં નહીં આવે તો હું પાર્ટી છોડી દઉં તેવું પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। અને ત્યારબાદ ચૈતર વસાવાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે મનસુખ વસાવા કાલે ભારતીય જનતા પાર્ટી છોડતા હોય તો આજે છોડી દે। તો હાલમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એક મુદ્દાને લઈને આમને સામને આવી ગયા હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।